પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની ભારે તંગી સર્જાઈ છે। વડોદરામાં પીવાના પાણી માટે નાગરિકો રોડ પર ઉતર્યા છે। ન્યૂ વાઘોડિયા રોડ પર આવેલા ભવન પાર્ટી પ્લોટ સામે રોડ પર નાગરિકો બેઠા છે। નાગરિકોએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે। પાણી આપોની પોકાર લગાવી રહ્યા છે। તુલસી આંગન, રુદ્રાક્ષ એલિગન્સ, બ્રજ વિલા ફ્લેટ, સિદ્ધેશ્વર હેરિટેજ, સિદ્ધનાથ સહિતના સોસાયટીઓમાં પાણીની સમસ્યા સર્જાઈ છે તો મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો છે। કાળઝાળ ગરમીમાં પાણી વગર લોકોને હાલાકી પડી રહી છે। એક ટેન્કરના રોજ 3000 ખર્ચવા નાગરિકો મજબૂર બન્યા છે તો 500 રૂપિયાનું એક પાણીનું ટેન્કરનો ભાવ 3000 રૂપિયા થયો છે। પીવાનું પાણી નહીં આપો તો વોટ આપવા નહીં જવાની ચીમકી ઉચ્ચારી છે। ટેન્કર કૌભાંડ ચલાવી અધિકારી કોન્ટ્રાક્ટર કમાણી કરી રહ્યા છે તો અધિકારીઓની ટેન્કર માફિયાઓ સાથે સાંઠગાંઠ હોવાની ઓછા પ્રેશરથી પાણી આપે છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની ભારે તંગી ઊભી થઈ છે, જેના કારણે ટેન્કર દોડાવવા પડી રહ્યા છે। વડોદરા શહેરમાં અધિકારીઓ અને કોર્પોરેટરના પાપે ટેન્કર રાજ જે છે તે આવી ગયું છે અને અત્યારે આપ જોઈ શકો છો કે અમે વાઘોડિયા બાપોદ વિસ્તારની જે એક સોસાયટી છે રાધે, ત્યાં અમે આવ્યા છે અને ત્યાં લોકોએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો છે। લોકો બહારથી પાણી ખરીદીને લાવવા માટે મજબૂર છે, ટેન્કર મંગાવવા માટે મજબૂર છે અને ઘણા સમયથી પીવાના પાણીની તંગી અનુભવી રહ્યા છે। આપણે સોસાયટીના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું અને કેટલા સમયથી પાણીની પ્રોબ્લેમ છે? સાહેબ, હું રાધે રત્નમમાંથી બોલું છું। મારું નામ છે જયમીન પટેલ। સાહેબ, છેલ્લા 1 મહિનાથી અમે લોકો કોર્પોરેશનમાં અરજી કરી છે કે ભાઈ અમારી સોસાયટીમાં પાણી નથી આવતું, તો છતાં એ લોકો તરફથી કોઈ રિસ્પોન્સ મળતો નથી। એ લોકો આવે છે, પ્રેશર એવું કહે છે કે પાણીનું પ્રેશર મારીને જાય છે, પણ પાણી અમારી લાઇનમાં આવતું નથી, લાઈન ચોકઅપ છે। અમને તો એવું લાગે છે કે આ લોકો જાણી જોઈને પાણીનું પ્રેશર ત્યાંથી બંધ કરતા હોય છે, જેથી કરીને લોકો ટેન્કર કૌભાંડ ચાલી શકે। એ લોકોના જે કમિશનવાળા બેઝ હોય એ કમિશનના બેઝ પર એ લોકોને ટેન્કર મળતા હોય, એના લીધે અમને એવું લાગી રહ્યું છે કે કદાચ પાણી એટલા માટે જ આ લોકો પ્રેશર ઓછું કરી રહ્યા છે। છેલ્લા 1 મહિનાથી અમે લોકો ટેન્કર મંગાવીએ છીએ, એવરીડે 3000 રૂપિયા ટેન્કરના અમે લોકો આપીએ છીએ, પ્લસ બોરનું પાણી અમે ચલાવીએ છીએ। બોરનું પાણી એટલા TDS વાળું છે કે પીવા માટે લાયક નથી, એના માટે મેમ્બરો રોજ અહીંયાથી નજીકથી 30-20 રૂપિયા આપીને જગ ભરી લાવે છે પીવા માટે। એટલે આ બહુ ખરાબ હાલત કહેવાય કે અમે કોર્પોરેશનમાં ટેક્સ આપવા છતાંય અમને પાણી ના મળતું હોય તો એ બહુ ગંદી વાત કહેવાય કોર્પોરેશન માટે। ટેક્સ આપવા છતાંય પાણી નથી મળી રહ્યું, માટલા ફોડીને વિરોધ કર્યા। શું કહેશો? ખાલી માટલા જ અત્યારે તમારા બધાના રસોડામાં હશે? હા, પાણી નથી આવતું? ના। તો કઈ રીતના તમે ચલાવો છો પાણી વગર? બોરનું પાણી પીએ છે। બોરનું પાણી પીવો? બા, શું કહેશો? ટેક્સ ભરો છો, પાણી નથી આવતું? ટેક્સ ભરીએ છીએ, પાણી નથી મળતું અને પૈસા ખર્ચવાની કોઈનામાં ત્રેવડ નથી। બધા સામાન્ય માણસ છીએ, 3-3000 રૂપિયા કોણ ખર્ચે રોજના? તમારા લોકો વિચાર કરવો જોઈએ। માટે પાણી આપો, નહીં તો વેરો આજથી બંધ, એટલું સમજી લેજો। ઓકે, શું કહેશો? અત્યારે માટલા ફોડીને તમે વિરોધ નોંધાવ્યો છે, કોર્પોરેશનના અધિકારીઓને અને જે ચૂંટાયેલા નેતાઓ છે એમને શું કહેશો? ચૂંટાયેલા નેતાઓને એ જ કહેવાનું કે અમારા પાણીનો પ્રશ્ન સોલ્વ પહેલાં કરી આપો, હાથ પછી હવેની જે ચૂંટણી થશે ને તો કોઈ પણ રાધે રત્નમાંથી એક પણ વોટ આપવા કોઈ પણ જઈ શકે નહીં। એ માટે પાણીની પહેલાં વ્યવસ્થા, અમારે પહેલો પ્રશ્ન પાણીનો છે, એ હલ કરી આલો। પાણીનો પ્રશ્ન હલ કરી આપો। અને બીજા પણ લોકો છે, બેન તમે પણ શું કહેશો? તમે પણ એક ગૃહિણી છો, પાણીની કેટલી જરૂરિયાત હોય છે રોજ? પાણીની બહુ જ જરૂરિયાત હોય છે, કપડાં માટે, વાસણ માટે, ઘરની સફાઈ કરવા માટે અને પીવાનું પાણી ઓલરેડી અમારે રોજના 2 જગ બહારથી લાવવા પડે છે પીવા માટે। ટેક્સ બી ભરો છો, સાથે બહારના પૈસા પણ ખર્ચે છે। રોજનો 30 રૂપિયાનો 1 જગ એટલે 60 રૂપિયા રોજના અમારે ખર્ચવા પડે છે, એ પણ અમને પરવડતું નથી। અમે સામાન્ય માણસ છે, પરવડતું નથી। સામાન્ય પરિવારમાંથી તમામ લોકો અહીંયા રહે છે અને જે રીતના માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો છે અને તમામ લોકો એ જ કહી રહ્યા છે કે પીવાનું પાણી આપો। જો પીવાનું પાણી આપવામાં નહીં આવે તો આગામી સમયમાં જે ચૂંટણી આવી રહી છે તેમાં તેઓ વોટ આપવા માટે નહીં જાય। સાથે જ તેઓ કહી રહ્યા છે કે જાણી જોઈને અધિકારીઓ પાણીનું ઓછું પ્રેશર કરે છે, જેના કારણે ટેન્કર માફિયાઓ છે તેમના ટેન્કરો વધુ લોકો ખરીદે અને તેમને પણ બેનિફિટ થાય, અધિકારીઓને પણ બેનિફિટ થાય અને આખું ટેન્કર કૌભાંડ ચલાવવામાં આવતું હોવાના પણ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ ચોંકાવનારી બાબત છે। ચોક્કસથી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ, કોર્પોરેશનના શાસકોએ જાગવું જોઈએ અને જે પણ અધિકારી આમાં સંડોવાયેલા હોય તેને તપાસ કરીને તેના પર કડકમાં કડક કાર્યવાહી થાય તે પણ ખૂબ જરૂરી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।
પીવાના પાણી માટે લોકો રોડ પર ઉતર્યા છે. મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો છે. નાગરિકોએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. સાથે મત ન આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે. પાણી નહીં આપો તો વોટ આપવા ન જવાની ચીમકી આપી છે. ન્યૂ વાઘોડિયા વિસ્તારમાં પીવાના પાણીની ભારે સમસ્યા છે, જેને લઈને ભવન પાર્ટી પ્લોટ 4 રસ્તા પર આસપાસની સોસાયટીના લોકો ભેગા થયા છે. જોઈ શકો છો કઈ રીતે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. પાણી આપો, પાણી આપો, પાણી નહીં તો વેરો નહીંના સૂત્રોચ્ચાર લગાવવામાં આવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા એક બાજુ સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે, બીજી બાજુ ફાયર વિભાગનું જે ટેન્કર છે તે ટેન્કર પીવાનું પાણી લઈને આવ્યું છે અને તે કોઈ એક સોસાયટીમાં જઈને ટેન્કર જે છે તે ખાલી કરવામાં આવનાર છે. એટલે કહી શકાય કે પીવાના જે નળથી જલ આવવું જોઈએ તેના જગ્યાએ ટેન્કરથી જલ આ લોકોને મળી રહ્યું છે. આપણે નાગરિકો સાથે સીધા વાત કરીશું. શું કહો છો? પીવાનું પાણી નથી મળી રહ્યું, ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે. માનો છો કે ટેન્કર રાજ ચલાવવામાં આવી રહ્યું છે? 100% સાચી વાત છે આપશ્રીની કે ટેન્કર કૌભાંડ ચાલી રહ્યું છે. સરકાર કટિબદ્ધ છે, સ્થાનિક કોર્પોરેટર બી કટિબદ્ધ છે, ધારાસભ્ય કટિબદ્ધ છે, શિષ્ટાચારી અધિકારીઓ બી કટિબદ્ધ છે વિસ્તારને પાણી આપે. પણ અમુક જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે કે જેમના વ્યવહારો ચાલે છે ટેન્કર પર, એની ઉપર આ અમારે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. સાહેબ, ઘરે મહેમાન બી નહીં આવી શકતા. અમે તો સવારે ઉઠીએ એટલે 9 વાગે પહેલાં એ જ વિચારીએ કે પાણી કઈથી આવશે. એટલે અમારી જે નલ સે જલની યોજના છે એ અહીંયા અમારા માટે તો ટેન્કર છે જલ યોજના ચાલી રહી છે. આ તમે પાછળ બી જોઈ શકો છો કે ત્યાં ગાડી ટેન્કર અમે મંગાવીએ છીએ, વેરો ભરીએ છીએ. કોઈ એવું નથી કે પછાત વર્ગ છે કે ગરીબી રેખાની નીચે જીવે છે. બધા વેરો બી ભરે છે. 2400થી લઈને 3600 આજનો વેરો આવ્યો છે આ વર્ષનો, એ પણ ભર્યો છે. કેટલા ટેન્કર થઈ ગયું છે? અમારી પર્ટિક્યુલર સોસાયટીમાં અમે મહિને 30 થી 40 ટેન્કર મંગાવીએ છીએ, જેની કોસ્ટ 2000 થી 2500 રૂપિયા હોય છે, જે મધ્યમ વર્ગના આવક પર પડી રહી છે. શું કહેશો? કોર્પોરેટર શું કરે છે? કારણ કે તમે તેમને જીતાડીને લાયા છો. કોર્પોરેટરો આની અંદર ફૂલ ટેન્કરોવાળાને સપોર્ટ કરે છે અને એ લોકોનો જ આદેશ કોર્પોરેશનની અંદર આપેલો છે કે ભાઈ આપણે ટેન્કર પ્રથા ચાલુ રાખો. કોર્પોરેશન દ્વારા પાણી આપણે ઓછું છોડીએ જેથી કરીને પબ્લિક આ પાણી ટેન્કરથી મંગાવશે. એના માટે અમારા પ્રફુલ્લબેને ફાઇટ કરી તો એ એન્જિનિયરો પ્રફુલ્લબેને દબાવવા માંગે છે કે ભાઈ પાણી તો અમે છોડવાના જ નથી, કેમ કે અમને ઉપરથી આદેશ છે. એટલે આ જે બધી મિલીભગત ચાલી રહી છે એ મિલીભગત બંધ કરો અને પબ્લિકને જે વેરો ભરે છે એ વેરાનું પૂરતા પ્રમાણમાં એ લોકોને પાણી મળવું જોઈએ. પબ્લિકને પાણી મળવું જોઈએ. અને જે બહેનો છે તેમની સાથે બી વાત કરીશું. બેન, કઈ સોસાયટીમાંથી આપ આવો છો? સિવાય સ્કાયમાંથી. તો કેટલી સમસ્યા છે તમારી સોસાયટીમાં? અમારી સોસાયટીમાં આપણે સવારે ઉઠીએ ને તો પહેલાં એ જ વિચાર આવે કે પાણી આવતું હશે કે નહીં આવતું હોય. છોકરાઓ નાના છે, એમને બી સ્કૂલે જવાનું હોય અને નાના છોકરાઓ કંઈ એ કંટ્રોલ ના કરી શકે. આપણે બધામાં કંટ્રોલ કરી શકીએ, પણ એ છોકરાઓને આપણે સવારે તૈયાર કરતા નાવડા વગર બી સ્કૂલે મોકલવા પડે છે છોકરાઓને. 2200 એક ટેન્કર લઈએ છીએ અમે. અને મારે કોર્પોરેશનને એટલું જ કહેવું છે કે પાણી નહીં તો વેરો નહીં. બસ, પાણી નહીં તો વેરો નહીં. આગામી સમયે ચૂંટણી બી આવી રહી છે. ચૂંટણીમાં અમે જોઈ લઈશું, બીજું શું. હવે ચૂંટણીમાં હવે કોઈને નહીં, કશું જ નહીં આપવાનું. પહેલા પાણી આપો નળમાં, બાકી કશું જ નહીં. આ 2200 રૂપિયાના ટેન્કર અમારે લેવાય. તો જે રીતના પાણી આપો નહીં તો વેરો નહીં તેવા સૂત્રોચ્ચાર અત્યારે કરવામાં આવી રહ્યા છે અને મહિલાઓના ચહેરા પર એક આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે. અને સ્વાભાવિક છે, આક્રોશ હોવો પણ જોઈએ, કારણ કે નાગરિકો એકદમ ગંભીર આરોપ લગાવી રહ્યા છે કે અધિકારીઓની ટેન્કર માફિયાઓ સાથે સાંઠગાંઠ છે અને તેના કારણે જ પાણી ઓછા પ્રેશરથી આપવામાં આવે છે, જેના કારણે લોકો ટેન્કર મંગાવે અને ટેન્કર માફિયાઓનું ઘર ચાલે, અધિકારીનું પણ ઘર ચાલે. અને કહી શકાય કે જે નાગરિકો છે પૂર્વ વિસ્તારના, ન્યૂ વાઘોડિયા બાપોદ વિસ્તારના, તેઓમાં ભારે આક્રોશ અને ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. તો પાણીનો પોકાર સામે આવ્યો છે. એક તરફ વડોદરામાં પણ પાણીનો પોકાર, બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ પાણીનો પોકાર. ટેક્સ ભર્યા બાદ પણ પાણી નથી મળી રહ્યું. 3000 રૂપિયા પાણીના ટેન્કરનો ખર્ચ થાય છે. રોજ જનતા પાણી માટે 3000 રૂપિયા ખર્ચે છે. ઉનાળામાં પાણી માટે જનતા રામ ભરોસે હોય તેવો ઘાટ ઘડાયો છે. વડોદરામાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે તેવા પણ આરોપ કરવામાં આવ્યા છે. ટેક્સ ભર્યા બાદ પણ લોકોને પાણી નથી મળી રહ્યું. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો. એક તરફ વડોદરામાં જ્યાં પાણીના પોકાર માટે લોકો પાણી માટે રોડ પર ઉતર્યા છે, બીજી તરફ વઢવાણના, સુરેન્દ્રનગરના વઢવાણના આ દ્રશ્યો છે જ્યાં પાણી માટે જનતા પરેશાન છે, મહિલાઓ પરેશાન છે. તો આ બે દ્રશ્યો અનેક સવાલો ઊભા કરી રહી છે. ત્યારે એક તરફ વઢવાણમાં, સુરેન્દ્રનગરના વઢવાણમાં નેતાઓ ફોન નથી ઉપાડી રહ્યા, તો બીજી તરફ વડોદરામાં ટેન્કર રાજ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. એક તરફ નેતાઓ ફોન નથી ઉપાડતા, બીજી તરફ વડોદરામાં લોકો 3000 ખર્ચી પાણી મંગાવી રહ્યા છે.